आप भी बिना पैसे कहीं घूमना चाहते हैं तो बिल्कुल आसान तरीका बताता हूँ। ऐसे घूमो, ऐसे। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ હિરલગામી હિરુસ ફેમિલી વ્લોગમાં. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ગ્રીનલેન્ડ રિસોર્ટમાં, જે પાવાગઢની બાજુમાં આવેલો છે. 45-46 મિનિટનો રસ્તો હતો, તો અમે પહોંચી ગયા છીએ અને હવે ગાડી પાર્ક કરીશું. તો બધી ગાડી પહોંચી ગઈ છે અને તડકો ગાડીમાંથી બહાર નીકળતા જ લાગી રહ્યો છે. સવારના 7:30 વાગ્યાના નીકળી ગયા હતા, પણ 8:45 વાગ્યાનો તડકો બહુ આકરો લાગ્યો અત્યારમાં જ. અને તમે તેનો વ્યૂ જોઈ શકો છો, એકદમ મસ્ત. પાવાગઢ તમને માતાજીનું મંદિર ડાયરેક્ટ રિસોર્ટમાંથી પણ સરસ દેખાય એવું સરસ છે, અને રિસોર્ટનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો. તો આવતા વેત ઉપર સીધા નાસ્તામાં આવી ગયા છીએ. તો બફેટ એરિયામાં તમે જોઈ શકો છો રેસ્ટોરન્ટ તેની. તો નાસ્તામાં શું છે તે તમને બતાવી દઉં. તો ફ્રૂટ છે, વોટરમેલન, બનાના. પૂરી ફિનિશ થઈ ગઈ હતી તો ફિલ કરવાનું કીધું. ફિલ કરવાય ભૈયા. પછી બટેકાનું શાક છે રસાવાળું, પૂરી ને ભાજી કહીએ આપણે તે. બટેકા પૌવા મસ્ત રતલામી સેવવાળા, પાસ્તા છોકરાઓને ભાવે, બ્રેડ બટર જામ, ટોસ્ટ પણ કરી દેતા હતા જેને ખાવી હોય તે પ્રમાણે. આ બાજુ ચા કોફી અને પાછળ જ્યુસ ભરેલા છે. તો હવે નાસ્તો કરી લેશું. તો હવે નાસ્તા કરીને નીચે પહોંચી ગયા છીએ. થોડાક ફોટા પાડીશું, રીલો કરીશું. તમે રીલની એક શરૂઆતમાં જ ઝલક જોઈ લીધી, બીજી ઘણી કરેલી પણ તે થોડીક સક્સેસ ન થઈ. તો બધા ફોટો પાડવા જઈ રહ્યા છીએ, તો તમે જોઈ શકો છો ફોટોસની ઝલક. તો આખા ગ્રુપના ફોટોસ પાડેલા છે. अगर आप भी बिना पैसे कहीं घूमना चाहते हैं तो बिल्कुल आसान तरीका बताता हूँ। ऐसे घूमो, ऐसे। આવી રીતના રીલ કરવાની ટ્રાય કરેલી. પછી આ બાજુ ભાઈઓ ક્રિકેટ રમતા હતા. થોડીક ક્રિકેટની મજા કરી પછી બધા પડ્યા સ્વિમિંગ પુલમાં. તો નીરવાબેન રિંગ લઈને અંદર પડ્યા છે. રૂહી ને બધા આમ દૂર છે, બધા એના ફ્રેન્ડ્સ લોકો બધા થોડાક આવી રીતના. નીરવા થોડીક દૂર નહોતી જતી, એકલા હતી એટલે. તો હવે અમે પણ ચેન્જ કરીને પડશું. જો પાછળ જો રિંગ કાઢી તે રૂહી છે, અને જેવડા બધાય છે. અને અમે બધા ગ્રુપમાં મસ્ત 2-2.5 કલાક સ્વિમિંગ પુલમાં નાહીને પછી આવી ગયા છીએ ચેન્જ કરીને. તો જમવામાં શું છે તે જોઈ લઈએ. તો ટોમેટો સૂપ છે, એના ક્રૂટોન્સ, પછી ચટણી, હરાભરા કબાબ, સલાડમાં કાકડી, ટમેટા, ગાજર, ડુંગળી, પાપડ, પછી એક પંજાબી સબ્જી છે, એક વેજીટેબલ સબ્જી છે, પછી નાન, દાલ ફ્રાય, જીરા રાઈસ અને છાશ છે. અને લાસ્ટમાં ડેઝર્ટમાં આઈસ્ક્રીમ. તો હવે બધા જમવા બેસી ગયા છીએ અને જમી લેશું. અને તમે ઉપર રેસ્ટોરન્ટમાંથી, બફેટ એરિયામાંથી તમે જોઈ શકો મસ્ત વ્યૂ આવી રહ્યો છે આખા રિસોર્ટનો. ને વચ્ચોવચ્ચ છે, ખેતરોની વચ્ચે છે. મસ્ત આખું કરેલું છે. આ તેનો રિસેપ્શન એરિયા. પણ મિત્રો અમને અત્યારે થયું એવું કે જમી કરીને પછી ગેમ ઝોનમાં જવાનું હતું, અને ગેમ ઝોનમાં પણ ગયા, પણ ત્યાં ગરમી એટલી થતી હતી કે પછી અમે રોકાણા નહીં. તો તમે આ ગેમ ઝોનનો લુક વ્યૂ જોઈ શકો છો.
આવી રીતના પોલ ટેબલ, ટેબલ ટેનિસ, કેરમ, ચેસ એ બધું હતું. તો તમે રાકેશને જોઈ શકો છો. ખબર નહીં, મેં તો પહેલી વખત જોયા તેને આ રમતા. ટેબલ ટેનિસ તેને ફૂલ ફાવે. તો આવી રીતના ગેમ ઝોનનો એરિયો છે, પણ ગરમી સખત થતી હતી. પછી અમે નીકળી ગયા. તો હાઈ ટી માટે અમે રોકાણા નહોતા. તો આ કેરમ આ બાજુ પછી અમે બધા બેઠા હતા એકદમ એસીની સામે. અને થોડાક ફોટોસ છે તો તમે જોઈ શકો છો. આશા રાખું છું કે મિત્રો તમને મારો આ બ્લોગ જરૂરથી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. અને તમે પણ વડોદરામાં હોવ તો જરૂરથી વરસાદ પછી એક વખત આ રિસોર્ટની મુલાકાત લેવા જેવી છે, તો લેજો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.